સીતારામ બધાઈને ક્રિસમસની શુભકામના. આપણે તો હેપી હોલી ને હેપી દિવાળી વાળા છીએ, પણ ખ્રિસ્તીઓનું આ નવું વર્ષ છે. એ ઈસાઈ જ્ઞાતિ, ઈસાઈ આમ ક્રિશ્ચનમાં બધાય કહેવાય, પણ આ ખ્રિસ્તીઓનું નવું વર્ષ. આજે છે ને તુલસી પૂજન, આપણે આપણા ધર્મને યાદ રાખવાનું. આજે તુલસી પૂજન દિવસ છે, તુલસીની પૂજા કરવાની. એટલે આખા વર્ષ આપણી ઘર જે છે શુદ્ધ, નિર્મળ અને કોમળ રહે, મનની અંદર શુદ્ધ વિચારો આવે. ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી બેઠા હતા ને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ તુલસીની પૂજા કરવા ગયા. એટલે રાધાજીએ કીધું કે કૃષ્ણ, આજે તો તુલસી વિવાહ નથી, આપણે તો આ પૂજા તુલસી વિવાહના દિવસે કરવાની હોય. તો કે એક જ દિવસ તુલસીની પૂજા નથી કરવાની, તુલસીની પૂજા કાયમ કરીએ તો આપણું ઘર જે છે એની અંદર હકારાત્મક ઉર્જા આવે, નકારાત્મક ઉર્જા નાશ પામે. એટલે આપણે બધાય જે છે એ સવારે ઉઠી અને લગભગ તુલસીને પાણી પાતા હોઈએ છીએ, શાલિગ્રામની પૂજા કરતા હોઈએ છીએ. વૃંદા એનું નામ છે, વૃંદા. અખંડ તપસ્યા કરવાને કારણે ભગવાને એને એના જીવનની અંદર અર્ધાંગીની તરીકેનું સ્થાન આપેલું છે. ભગવાન કોઈને કોઈ સ્વરૂપની અંદર કોઈને કોઈ પ્રાપ્ત થતા હોય છે. એટલે મને એક આ ઠાઠું રિક્ષા નીકળે ને ત્યાં મારા મગજની અંદર છે ને ડોલવા માંડે, એટલે કઈ અવાજ સંભળાય નહીં આપણા મગજની અંદર. રોડનું મકાન જે છે, હવે તો ભગવાન કરે ને, એક બેન પૂછતા હતા, હાજો યાદ આવ્યું કે તમારું મકાન બીજું લેવું તો શું થયું? મકાન તો લેવું જ છે, અને મારી તો ઈચ્છા બહુ આમ હમાતી નથી ક્યાંય, એવી છે મકાન બદલાવવાની. પણ છોકરો નાનકડો જે છે ને એમ કહે છે કે મમ્મી તમે બે જ જણા અત્યારે હવે છુઓ, કોઈ મહેમાન કે એ તો હવે આવે તો આવ્યું ગયું થાય, મારે ઘરે કોઈ આવે નહીં મહેમાન. બે જણા, મોટો ભાઈ છે એ તો કચ્છમાં છે, એ આવ્યા ગયા થતા હોય, વેકેશનમાં આવે તો એ ફરતા હોય. હું અહીંયા છું તો તું અવળું મકાન ને કરીશું, ઓલરેડી 3 રૂમ તો છે તારી પાસે, તો જમીનમાં પૈસા રોક ને. એટલે હવે જમીન લેવાનો વિચાર છે, ઈશ્વર કરશે બે પૂરું થઈ જાય જલ્દીથી. મકાનનું જમીનનું બે હારે થઈ જાય એવું લાગે છે મને, ઈશ્વરની કૃપા અને બાના આશીર્વાદ સતત આમને મારી ઉપર રહ્યા તો બહુ વધારે વાર નહીં લાગે. પણ ભગવાન નીતિ સાચી તો બરકત ઈશ્વર આપે ને આપે. મારો સ્વભાવ એવો છે ને કે મને ઈર્ષા બહુ ઓછી થાય માણસની. આપણી ઈર્ષા કરવાથી શું થાય? સામેવાળા માણસના નસીબની અંદર જે લખેલું છે એ તો એને મળવાનું જ છે. પછી આપણે કોઈની ઈર્ષા કરીએ તો એનું કંઈ નાશ નથી પામવાનું, ઉલટાનું આપણો દેહ બગડે. હમણાં તો 22 ગયા ની પછી શરીર વધવા માંડ્યું છે, બોડી વધવા માંડી. ઉતારવા માટે હવે કંઈક કરવું પડશે, કારણ કે બહુ શરીર વધી જાય ને હાઈટ નાની હોય પછી રોલગોલ જેવા લાગીએ ને એ કંઈ હરવા ફરવાની મજા આવે કે ન ઉઠવા બેઠવાની મજા આવે કે ન કામ સારા થાય આપણાથી. એટલે તો બહુ નથી વધ્યું, પણ મને એવું લાગે કે થોડુંક શરીર વધી ગયું, કારણ કે ચિંતા જે છે એ રાતની નીંદરની હતી, એ હવે પૂરી થાય નીંદર. દિવસે આપણે નીંદર 1.5 કલાક 1.5 કલાક સુઈ જતા હોય, અને બીજું જે મગજની અંદર માનસિક ટેન્શન હોય ને એ હળવું થઈ ગયું. છોકરાની કંઈ ચિંતા, ભગવાનની મહેરબાની છે કે ઈશ્વરે 2 રામ લક્ષ્મણ જેવા દીકરા આપ્યા છે, એટલે છોકરાઓની કંઈ ચિંતા નથી. ઉલટાની મને કીધે રાખે કે માં કંઈ ચિંતા કરતી નહીં, ખા પીને મોજ કરે, હરફેર તને મજા આવે ત્યાં ફેર બહુ જિંદગીની અંદર અમારા માટે તે કર્યું છે. આજે જ મોટાનો ફોન આવ્યો હતો ને તે કહેતો હતો કે તે જે જિંદગીની અંદર કર્યું છે ને એ અમારાથી ન થાય કે, એટલે હવે તારા જીવનની અંદર સુખ આવવું જોઈએ, દુઃખ નહીં. તો ઈશ્વરના હાથમાં છે. પણ આટલા આપણા સંતાનો દીકરાઓ સમજે એટલું ઘણું, આપણે બીજું કાંઈ વધારે ઈશ્વર પાસે માગતાય નથી. બાકી તો સંતોષ નામની ચીજ કોઈના જીવનમાં છે જ નહીં. જેટલું ઈશ્વર આપે ને એટલું માણસને ઓછું જ થાય છે. બધાને ખબર છે કે જીવનની અંદર જ્યારે કોઈને રોવડાવીએ ને ત્યારે આપણે હસી ન શકીએ, અને રોવડાવ્યા પછી એની આંતરડી કકડે તો એવો કોઈ સમય ન આવે કે આપણને શાંતિથી રોટલો ખાવાનો ભાવે. પણ માણસ કેમ સમજતું નથી કે કોકને રોવડાવવામાં માણસને મજા આવે છે. એ રોવડાવવાની સિસ્ટમ અલગ અલગ હોય. હું તમને જણાવું, રોવડાવવાની સિસ્ટમ અલગ અલગ હોય, બધાની સિસ્ટમ અલગ અલગ હોય. કોક જે છે એ સંભળાવીને રોવડાવે, કોક જે છે એ વર્તન કરીને રોવડાવે, કોઈ વાણીથી રોવડાવે, કોઈ જે છે એ કંઈક કરીને માણસને રોવડાવતું હોય. રોવડાવવાની
હું તો એમ કહું છું કે જે પદ પ્રતિષ્ઠા અને પૈસો આપણા હાથની અંદર કદાચ હોય, આપણા હાથની અંદર પદ હોય, પ્રતિષ્ઠા હોય અને પૈસો હોય, તો એના ગુમાનની અંદર એટલું બધું છકી ન જવાય કે આપણી નીચે કામ કરતા દરેક વ્યક્તિઓને આપણે નોકર સમજી જઈએ. પદય વયું જાય એક દિવસ, પ્રતિષ્ઠાય વહી જાય અને પૈસોય વયો જાય. આ બધું નાશવંત છે. રાવણ જે છે એનું બધું નાશ પામ્યું હતું. તો આપણે કયામાં વાડીનો મૂરો છીએ કે આપણે એમને શાશ્વત રહેવાના છીએ? એ તો જોયું છે. સાસુ જે છે એ વહુને ચોધા રાસુ એ રવડાવતી હોય. ઘણા કેસ ખબર છે કેવા છે કે ઘણી વખત વહુને જ દોષ આવે. વહુ આવી છે, વહુ તેવી છે, વહુ કરતી નથી. પણ ઘણા મા બાપે નથી સમજતા. મા બાપે સમજ્યા જેવું છે. દરેક વખતે વહુના વાંક ન હોય. જાતું કરવા વાળું નાની ઉંમર છે એની, જે આવેલ પુત્ર વધુ છે એના પરિવારને મૂકીને આવી છે, નાની ઉંમર છે, અહીંયા સેટ થતા વાર લાગે. પછી કદાચ આપણા ઢાંચામાં ઢળતા એને 2-3 વર્ષય લાગી જાય. અને કદાચ પછી ઢળે કે ન ઢળે આપણા ઢાંચાની અંદર, આપણે સમજવું હોય, મોટા હોય ને આપણે દુનિયાદારીનું ભાન હોય, તો એને એના જીવનની અંદર ખુશ રહેવા દેવાય. આપણે ક્યાં કાયમી એના માટે એના ભેગા રહેવાના છીએ? એને અનુકૂળ આવે ને એવી રીતે જીવન જીવતા શીખી જાય. પણ ઘણા મા બાપ ખબર નહીં કઈ પ્રકારની જીદ લઈને બેસી જાય છે અને પરિણામ સ્વરૂપ જે છે એ પછી નથી મેળવતા કોઈને. એટલે દરેક વખતે દીકરાના અને વહુના દોસ્તના ટોપલા. મેં મહિપતસિંહ ચૌહાણનો વિડીયો જોતી હોય ને તો ઘણા માતા પિતાય મને એવા લાગે કે આટલું હોવા છતાંય દીકરીઓના મોહ જાતા નથી. મારી દીકરી, મારી દીકરી, મારી દીકરી. અને દીકરીઓ ખબર નહીં ભાઈ ને ભાભીના ઘરની અંદર કઈ જાતની આગ લગાડવા માંગતા હોય. આપણું લાંબુ પિયર ભાઈ ભાભી હોય, બને તો જવાનું, ન બને તો નહીં જવાનું, ઠીક લાગે તો. પણ બહુ કાન ભંભેરણી માના કાનમાં કરાય નહીં. મારે છે ને એ બાબતની અંદર નિરાત હતી કે કોઈ દિવસ એ બાબતમાં ચિંતા નહોતી કે બા કોઈનું સાંભળે જ નહીં. જગતની અંદર મારા સાસુ એવા હતા, બહુ સારા હતા. હું સારી નહોતી, હું તમને આજે કહું, કાયમી કહીશ અને હજી મારા જીવનના છેલ્લો શ્વાસ હશે ને ત્યાં સુધી કહીશ કે બા સારા હતા, બા સમજુ હતા. મને ભણવા મોકલતા ને ત્યારે બધું ઘરનું કામ કરી નાખતા. હું નાની હતી હાવ. નાનું છોકરુંને ટ્રેન કરવું નહીં તો બહુ અઘરું પડે. 15-16 વર્ષનું છોકરું હું સમજતું હોય. એટલે એને સારી રીતે ટ્રેન કરી કે ભાઈ મારો દીકરો રિક્ષા હાકે અને મારા ઘરની અંદર 5 પૈસા આવક થાય તો મારા જ ઘરની. અને મેં મારું ઘર માની લીધું. પછી અત્યારે છે ને વહુ કમાતી હોય ને તો પોતાની પાસે પૈસા રાખે. મેં જોયું છે. એક રૂપિયો હાહુને પૂછે નહીં કે મમ્મી મારો પગાર આવ્યો છે. તો પૂછવાનું ન હોય, આપણે તો હરખ થવો જોઈએ કે આપણો પહેલો પગાર આવ્યો મારી માને, હા એની માં હાટું બધું લઈ આવશે. કારણ કે એની માં એને મોટી કરી હોય, લઈ આવે. કોઈ કે આપણે રંજાઈ નથી એનો, એને પૂર્ણ અધિકાર છે. અડધો પગાર દઈ દઈએ તોય કંઈ વાંધો નહીં, આખો દઈ દઈએ તોય કંઈ વાંધો નહીં. પણ એક આપણે છે ને ખુશી હોવી જોઈએ કે આપણે જે પરિવારની અંદર ગયા ને એના સદસ્ય માટે ફૂલ નહીં તો ફૂલની પાંખડી લઈને જઈએ ને કેટલો હરખ થાય. પણ અત્યારની વહુને એ સમજ નથી. ઘણું આમાં બે કાંઠે કોઈ દિવસ તાળી ના પડતી હોય, પણ સમજદારીની વાત છે. ક્યાંક વહુએ સમજી જવું જોઈએ ને ક્યાંક સાસુએ સમજી જવું જોઈએ. એટલે પરિવાર જે છે એ વિભક્ત થતા અટકે. પણ હવે એવું લાગતું નથી કે વિભક્ત થતા અટકે. હામ ઉગ્ર સ્વભાવના બધા બની ગયા છે. અને સાસુ વહુને રવડાવે, વહુ સાસુને રવડાવે, એક બીજી રોય અને કોણ સુખી થવાનું વિચારો. ખાલી કલ્પના કરો કે જે વહુ સાસુને રવડાવે છે એનો દીકરો ને જે સંતાન એને ઈશ્વરે આપ્યા હોય છે એ જોતું હોય છે કે મારી દાદી રોવે છે. પછી જે સાસુનો વાંક છે અને એ વહુને રોવડાવે છે ત્યારે એનો દીકરો જોતો હોય છે કે મારી માનો વાંક નથી ને રોવડાવે છે. કદાચ જે વહુ જે છે એ એના દાદી કે દાદા વિરુદ્ધ કાન ભંભેરણી કરતી હશે ને તો એ સમજી જવાનું કે આ જે છોકરું ના સમજ છે. હા તમારામાં મળાવશે, 5, 10, 15 વર્ષ થશે પછી એને સમજ આવશે, હકીકત એ જાણશે. ને ત્યારે ખબર પડશે કે અરે રે, તમે એક પિક્ચર જોયું હશે કે જેસી કરની વેસી ભરની. એની અંદર જે દાદા દાદી વિરુદ્ધ નાના બાળકનું પછી મોટો હીરો થાય ને પછી હું હાલત થાય. કારણ કે સોયની પાછળ દોરો હોય જ છે. મેં તમને એની પહેલાંય કીધું હતું કે એક દાદા જે છે ને એને વૃદ્ધાશ્રમમાં એનો દીકરો મૂકવા જતો હતો, ગયો, વૃદ્ધાશ્રમે પહોંચ્યો એટલે દાદા જે છે ને ખૂણામાં જોવા માંડ્યા, નજર ફેરવીને ચારે બાજુ એકદમ, અને આંખમાંથી આંસુ આવી ગયા.
એટલે એના દીકરાએ પૂછ્યું કે કેમ બાપા આંખમાં આંસુ આવી ગયા, કેમ રોવા માંડ્યા? ઈ કે મારું હાલતું નથી ને, નહીંતર તો હું તમને વૃદ્ધાશ્રમમાં મૂકવા ન આવતા. તમારે ને તમારી વહુને બનતું નથી, તમારી વહુને મેળ નથી આવતો, તમારું કામ કરવું પડે. એટલે દીકરો કે દીકરા એના માટે નથી રોવું આવતું કે હું વૃદ્ધાશ્રમમાં આવ્યો. રોવું તો એના માટે આવે છે કે આજથી 20 વર્ષ પહેલાં હું મારા બાપને અહીં મૂકી ગયો તો, એ આજ ખૂણામાં બેઠો બેઠો રોતો હતો. ઈ વાત મને યાદ આવી છે. દીકરાને તરત લાઈટ થઈ કે અરે રે 20 વર્ષ પહેલાં મારો બાપ એના બાપને મૂકી આવ્યો, આજે હું મારા બાપને મૂકી આવ્યું. 20 વર્ષ પછી મારે અહીંયા જ આવવાનો વારો થાય ને, તરત એના હૃદયનું પરિવર્તન થઈ ગયું કે હાલ બાપા ઊભો થઈ જા, આપણે આ વૃદ્ધાશ્રમની અંદર રહેવું નથી. અને એ હૃદય પરિવર્તન જેવું એનું થયું, એવું જગતના તમામ દીકરાને વહુનું હૃદય પરિવર્તન થઈ જાય અને દરેક માતા પિતા સંતાનોના હાથમાં સચવાઈ જાય. એવી ઈસુ મસીહને આજે પ્રાર્થના મારી. એના જન્મદિવસની પણ શુભકામના. ઈસુ ખ્રિસ્તનો આજે જન્મદિવસ, અને એ દિવસે આ ક્રિશ્ચન લોકો જે છે એનું નવું વર્ષ ઉજવતા હોય. અમારે અહીંયા સેન્ટ મેરી સ્કૂલ છે, ત્યાં આજે ભવ્ય પ્રોગ્રામ હોય. હું તો જવાની નથી, બહુ દૂર થાય અમારે, પણ પ્રોગ્રામ સરસ હોય બધાય. અને 100 વાતની એક વાત, કોકને રોવડાવી અને કોઈ હસી શક્યું નથી, અને કોકને હસાવી અને કોઈને કોઈ દિવસ રોવાનો વારો આવ્યો નથી. વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓ કહેતા હોય કે મેડમ તમે જ્યારે આવો ને ત્યારે પહેલાં 10 મિનિટ તો અમે ફ્રેશ થઈ જ જઈએ, કે ના આવો ને જે દિવસે હમણાં મને મજા નહોતી ને બહાર ગઈ હતી ને કંઈક ને કંઈક કારણ એબસન્ટ હોય ને, ત્યારે છોકરીઓ બિચારી એમ કહે કે તમે આવો ને અમે ફ્રેશ થઈ જાય, હસાવો, એકદમ હસાવો. મેં કીધું દીકરા, જીવનની અંદર જે છે ને મને ખબર છે કે આખો જગત આપને બધાને રોવડાવવા જ જન્મો છે. ક્યાંક ને ક્યાંક બધા કંઈક ને કંઈક કરીને રોવડાવશે. તો કોક માણસ તો હસાવવું જોઈએ ને. હું એવું ઈચ્છતી હોય કે મને કોક હસાવે, તો મારી એવી ઈચ્છા કે મારે કારણે પણ કોક હસે. તો કંઈક એવા જોક્સ કરતી હોય ને, કંઈક એવી વાત કરતી હોય ને, કંઈક મસ્તી કરતી હોય ને, બધાને ખબર છે બધાને. અને સરસ ભણાવીએ આપણે, કંઈ ભણાવવામાં કંઈ કચાશ ના હોય. કન્ટિન્યુ 45 મિનિટનો પીરિયડ હોય તો 5-7 મિનિટ આપણે બાળક પાછળ બગાડવી જ પડે. તમે કન્ટિન્યુ એટલું ભણાવી જ ના પણ બાળકનું એટલું મોટું મન અને એની યાદશક્તિ એટલી બધી હોય જ નહીં, એટલે હાઈલે રાખે. બને તો હસાવાનું કામ કરવું, રોવડાવવાનું નહીં. રોવડાવવાવાળા તો ઘણાય છે, એ રોવડાવીને જ ચાહે અને ગમે એ રીતે રોવડાવશે. અને પછી એ હસી નહીં શકે, કારણ કે ભગવાન ક્યાંક ને ક્યાંક એને કંઈક ગમે એ રીતે રોવડાવતો તો ચોક્કસ હોય. કોકને રોવડાવ્યા હોય ને એટલે ઈશ્વર આપણને હસાવે ને, એ વાત 100%ની છે. આજે નહીં તો કાલે રોયા વિના નહીં ચાલે, જેને રોવડાવ્યા છે ને. એટલે પદે વયું જાય, પ્રતિષ્ઠાએ વયું જાય, પૈસા વયું જાય. નોકરને નોકર ન સમજીએ અને થોડાક માણસ સમજી અને એની સાથેનું વર્તન કરીએ તો 5 દિવસ પછી યાદ કરાવે કે અમારાય માલિક હતા ખરી, અમારાય બોસ હતા ખરી, પણ અમારે આવું નહોતું, અમારે સારું હતું. તો આજના વિચાર સાથેનો અહીંનો વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.